ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં હોપ કે તમે મજામાં હશો ને? હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે, 12:30 ને મમ્મી બનાવે છે રસોઈ, હું કરું છું કામ. અને કામ થોડુંક લેટ થયું કેમ કે મારે ઓલરેડી થોડું કામ હતું. અને આજે આપણે જવાનું છે ચૈત્ર નવરાત્રિમાં. નવરાત્રિ તો ચાલુ છે પણ આ બધાને અમારે આજે જવાનું છે. તો હું કપડાં કાઢી હતી પહેરવાના. અમારે બેણે કઢાવ્યું ઘણું જીવો માં દીકરો. તમારા બેણે કઢાવ્યું કે મમ્મા મારું બ્લેઝર દે. બોલો, એને પાપા જેવું પહેરવું હોય. જો કેવું લાગે છે કેતો કતું. વાહ, મસ્ત લાગે છે. તો જો મેં કાઢ્યા છે મારા કપડાં, અમારે સેમ પહેરવાના છે. મારું બ્લેઝર છે, મેં આ પહેરી લો. મેં કઈ વાર પહેર્યું નથી પણ આજે પહેરશું. હું પહેલો માં દીકલો હમણાં પહેલો કોના જેવું પહેરું તે? કોના જેવું છે? પાપાનું જેવું છે એટલે ઈ પહેરું. પાપાનો દીકરો પણ હાલો આપણે કામ કરી. આમ જો હાથ કર આમ, તને તું પહેરાઈ દે. હું છે ગટુનિયા ક્યાં વયું ગયું? ઉડી નું ગયું પાછું, ઉડીને વયું ગયું. ઈ તો ઈંડા અહીંથી જોઈ લે, અહીંથી જોઈ લે, ત્યાંથી જોઈ લે ને. પડ્યા છે કેટલા છે? એક તને 4 છે. એટલા બધા ઈંડા છે? એમ ન કરું, કબૂતર જાજુ મારશે આપણે. ટક 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 ટક. ત્યાંથી ન જો, અહીંથી જો લે ને. પણ જો તાર ખાવું હોય તો ખાઈ લેજો. નાની ખાય છે દાળ ને રોટલો. જા ખાવું છે દાળ રોટલો ખાવો તારે? જો નાની ખાય છે. ભાખરી દહીં બનાવીશું મમ્મી. ભાખરી દહીં બનાવું છું. જો અહીંયા પાણી વીખવા માંડી. જોજો નાની ખીજાણ ઈ પડી ન જાય હો બેન, નકર એને વાગશે. ક્યાં ચડે છે? માજા લઈને આવ્યા. અરે વાહ, પાપા માજા લઈને આવ્યા. અરે વાહ માં દીકાટું માજા લાવ્યા. ઓ ચલો આપણે જવાનું છે બાપા સીતારામ ચોક, મારી ફ્રેન્ડની ત્યાં પાસીસ લેવા માટે. મારા પાસીસ એની પાસે છે તો હું તો લઈ આવું. પછી રાતે મારે એને કોલ કરીને ત્યાંથી બહાર ન બોલાવી. મેં જાઓ ચલો આપણે ગટુને મમ્મી પાસે રમીને તો ફટાફટ લઈને ગઈ. તો મારી મેસ્ટ્રો તો હમણાં હરી લઈ જાય છે કેમ કે મારે કંઈ બહુ જાજુ બહાર જવાનું ન હોય. એક ગાડી તો ઘરે પડી હોય પપ્પાની, એટલે અત્યારે પપ્પાની ગાડી લઈને જાઉં છું. જો આઈ લાઈક ધીસ ગાડી. કંઈ નહીં, ચલો આપણે જઈએ. પછી ત્યાં જે નહીં મળે તો એને ફોન કરવો પડશે. તડકો બી ગજબનો છે. જોઈતી ખરી કોઈ દેખાય છે? કોઈ દેખાય નહીં સોસાયટીમાં. વિડીયો બનાવતી ક્યાં રહેતા હે. તો જો હું પહોંચી ગઈ છું અહીંયા તારાના ઘરે. તડકો જો કેટલો છે, તને તડકો નથી લાગતો? અહીંયા તડકો નથી લાગતો તને? તારા તડકો નથી લાગતો? હું ઘરે આવી ગઈ છું ને ઘણા ટાઈમ પછી અમે બે મળ્યા ને તો બહુ બધી વાતો કરીને તો કંઈ વિડીયો શૂટ કરવાનો કંઈ મેળ જ નહીં. બોલો, મેં બે વાતો કરી અને કેટલી 1.5 કલાક વાત કરી. જો પાસીસ આવી ગયા છે આપણા. બીજા બધા પાસીસ તો બધા એને વેચી દીધા છે કેમ કે જાનું કાલ લઈને આવી હતી ને. આખું ગ્રુપ જવાનું છે એટલે મજા જ આવશે. અને મારા બેન જો અમે ફોન જો મને કે મમ્મા તું મારે હાટું શું લઈ? બોલો, મને તો યાદ ન રહ્યું કે એના હાટું કંઈક લઈને જવું પડશે. બહાર જઈને એટલે કમ્પલસરી કંઈક લઈને આવવાનું. 6 વાગી ગયા છે ને અમારા બેન મસ્ત મજાના સુઈ ગયા છે. ઓલી રૂમમાં મમ્મી સુરાઈ દીધી છે અને અમારા હીરો આવી ગયા છે. આવતા હવે જ જોઈને ત્યાં બેસી ગયા છે ફોન લઈને. જોયું? નાવા નથી જવું, ફોન લઈને બે ગયા. ના ઘર ભેગું થાને ભાઈ. આમ જોયો વાળ જો, પેલા તમારા કપડા જો, દાઢીમાં ધૂળ ચોટી છે. થેન્ક્સ. જાવ ના આવો. હાલો ફટાફટ હાલો. અમારા લાડો બેન જાગી ગયા છે. જાગીને બેન કર્યું છે. હું લગાડું કાનું દવા લગાડું લે આપું. રોજ દવા લગાડવાનું. સારું થઈ ગયું ને તો એને દવા તો લગાડવી પણ હું એને દવાની જગ્યાએ એલોવેરા જેલ દઈ દઉં એટલે કઈ મગજ મારી. હાલો માં દીકરો રાજી થઈ જાવો જોઈ. ઊભી રે.
આયા આયા લઈ લીધું લઈ લે ફટાફટ બસ લગાઈ દે લગાડવું તો પડે ને કાગળું 7:30 થઈ ગયા છે ને આપણે હવે તૈયાર થવાનું છે આ તો જો શર્ટ ટી શર્ટ પહેરીને દાવશે અને મેં મારો ખજાનો લઈ લીધો છે ચકલા કોઈથી બાદ ન બને યાર કેમ કે હું તૈયાર થઈ જાઉં ને મારે સારું દેખાવું પડે ને ઈ તો પુષ્પા છે તો મારે પછી થોડુંક તો સારું દેખાવું પડે ને ત્યારે ફોટા સારા નહીં આવે મારે એટલે આપણે મસ્ત મજાનો મેકઅપ કરી લઈએ આપણે નોર્મલ જ કરવાનો છે પણ સારો કરશું નિરાતે કરશું યસ 8:30 જેવું થઈ ગયું છે અને આ બધા આવ્યા છે પણ હજી જો હજી સંજયભાઈ નથી આવ્યા મનોજભાઈ નથી આવ્યા મને એવું લાગે છે 10 વાગ્યા બધા લઈ જાય જો બધા બેહી ગયા છે અહીંયા આપણે રેડી છીએ આપણો વાગ નથી હું રેડી છું આખા ગામમાં તો ના છે ક્યાંય રેડી નથી હજી મનોજભાઈ નથી આવ્યા અમારે તો ઓફિસેથી અમે રેડી સહી પકડે હે ઠીકો મારું એને તે કાવાજો એટલે કા ગટુ ગટુ મારે રેડી હા રેડી ગટુ તો જો અહીંયા મેકઅપ શેકઅપ વાલે છે હું ક્યાંની તૈયાર થઈને બેઠી છું બસ 9 વાગી ગયા છે પણ હજી કોઈ બહાર નીકળવા ના થકતી આમ જો ઈ નીચી થઈ ગઈ આમ નીચી તો એને સાંભળી તું નીચી છો કેવી કેટલા ફૂટની 1.5 ફૂટની बुरा लगा આ 1.5 ફૂટ છે તો આ બધા કાળા કાળા રેડ તૈયાર થઈ ગયા છે મને નકરું કાળું કાળું કેમ દેખાય છે એવું લાગે છે કેમ એકચ્યુઅલી આ જે આપણું ગ્રુપ છે ને બ્લેક કલરનું બ્લેક નહીં કાળું કે નહીં બ્લેક ગ્રુપ છે इस सज्जन को क्या तकलीफ है भाई મારી આંખો ઓળખાઈ ગઈ અચ્છા મેં કાળું કાળું કીધું ને તો કોઈક ઊભો થઈ ગયો સમજી લેવાનું એ માણસ કોઈ કાળું છે એટલે જ કેવું છે સીધું માથે તમે ઓળી તો વળી કેમ ગ્રુપનો અંબાર હોય હીરો છું આમ જો હીરો મોઢું જોયું છે હીરો કોઈ કે આમ જો 50 કમેન્ટ આવે ને મારી તો જ બકે અહીંયાથી કૂતરું આયલું જાય ને એને પૂછીને તો ભહે मजा आया આવા છે ને ગટુ આ બધા કાળા કૂતરા પહેરીને તૈયાર થઈ ગયા જો બધાને તૈયાર થઈ ગયા છે પણ આ 3 ને એટલી વાર લાગી ને 1 કલાક થઈ ગઈ તૈયાર થઈને આવી છો મને તૈયાર કરી अरे झूठ बोल रहा है એ તો રીલ્સ બનાવી રાખી ક્યાં લે હું આવી ને તારું તૈયાર ફાસ્ટ લાગે. થઈને બેઠી છે આ હું તૈયાર થઈને આવી હતી અમે આને તૈયાર કરતા અચ્છા તો તમે તૈયાર થઈને નહોતા આવ્યા તમે શું એમ હતા એપ્રિલ ફૂલ એમ થોડું હાલે કે 15 થી એપ્રિલ ફૂલ મયુરે મને શું કીધું કે એને વેમ હતો કે એપ્રિલ ફૂલ બનાવે છે મેં તો એપ્રિલ ફૂલ કોઈ બનાવવામાં નથી આવતા મારા ગ્રુપમાં આપણે કોઈ એકબીજાને કરે એપ્રિલ ફૂલ બનાવ્યા એ છોડી હાલે ફટાફટ તૈયાર થવાનું છૂટતું નથી ખાલી માથા દોડવાનું બાકી તો જો આવડે આવીને મોડેકથી આવીને બધા હજી સડામાં છે 9 વાગી ગયા છે હવે ક્યારે જવાનું છે હવે એને છે ને 12 વાગે જાવું પૂરું થઈ જાય ને એટલે પેલા જ્યાં સુધી બખાડા ન લે ત્યાં સુધી એમાં એવું છે સૌથી મોટો ભલે હું આવ્યો પણ બધાને પહેલા હું તૈયાર થયો પણ કહેવાનો મતલબ ઈ છે હજી તો હા. માથા ઉડે છે હા ત્યાં અચ્છા તો હું તો એક કામ કરું વિમલ નો ઠેલો લઈ લઉં અરે बोलो जुबा केसरी કારણ કે જેટલી આપણને જે ઇજ્જત મળે ને બધી ફરતો જાવ હાલો તૈયાર થવા નકર બૂસ મારી લે તો હાલો એ બારા નીકળો ને હવે 9:30 10 વાગે નથી જવાનું જો બધા તૈયાર થઈ ગયા છે રીક્ષા તૈયાર થઈ ગઈ છે આ કોનું છે આ કોનું છે એને પહેલ લીધું આ ભાઈ એમ કે છે બાવનું છે ભેગો પહેલો નથી બાવનો પણ આને થઈ ગયું કેમ થઈ જ જાય ને મન પરવાળે મને બ્લેક માં આપણે બે છોટા દોન તમે મસ્ત મજાના રેડી થઈ ગયા છે ને બધા કાળા કૂતરા પહેરીને આ જાય છે જો બધા કાળા કૂતરામાં છે એક મેન કૂતરું રહી ગયો કાળો હા. હા
ઈ કાળું નથી આંખો અંજાય કે હવે તો અમારી આંખો તો આને છે ને આપણે કૂતરા ભેગો રાવા દઈએ, આપણે બધા વૈયા જઈએ. તો કાંઈ નહીં, હાલો આપણે જઈએ આપણે ગાડીમાં. હા એ તમે ટુ વ્હીલમાં આવો, ટુ વ્હીલમાં. જાઓ મારે ફોરેનમાં મયુરભાઈ. મને એસી વગર મારે નહીં હાલે. घर भेगू थाने भाई હવે ઘર ભેતું થાવને ભાડું એસી પડી જાય. કેસ કરો બે કેસ. હાલો જાઓ જાઓ. એમ નહીં, આને દેશીમાં રાખવાનો છે, આપણે એસીમાં જવાનું હાલો છે. હાલો હાલો. તો અમે નીકળી ગયા છીએ ફોર વ્હીલમાં, બાકી બધાને મોકલી દીધા ટુ વ્હીલમાં, કેમ કે એણે કાંઈ કોઈ ઘાઘરા ચોલી નહોત પહેર્યા એટલે ઈ હાલે. અમારું મેકઅપ વિખાઈ જાય એટલે એમ કીધું અમે ફોર વ્હીલમાં દાવજો. જો સંજયભાઈ છે, ખોટામાં કાળા ભૂતરા જેવા થઈ જાય ત્યાં જાય ને તો અમારા વાળ છે ને આમ ઊંચા થઈ જાય પછી, એટલે મેં કીધું આપણે એ નથી ચકલીના કરવું. માળા જેવા થઈ હા ઈ વાત તમારી બરાબર છે. મનોજભાઈ કે મને એસી વગર નહીં ફાવે, એને ધોકો મારીને કાઢે. કાંઈ કામ નથી. ભાઈ એને જવાબ દઈ દીધો, તને એસી માં નહીં દેશીમાં રાખવાનો છે. ભાઈ ચલો આપણા લોકેશન ઉપર આપણે પહોંચી જઈએ. તો અમે પહોંચી ગયા છીએ રામાયણ ફાર્મમાં. અમે ગાડી પાર્ક કરી દીધી છે. બાકી બધા આમ છે નેટવર્ક ઇશ્યુ બહુ છે, ફોન લાગતા નથી એવું છે. બીજા કીધે અમે એટલા જ છીએ. હા સ્ટાર્ટ જ કરવાનું, હારો હાર જ. લોકેશન છે ને બહુ મસ્ત છે, હું તમને લોકોને દેખાડું ને. ક્રાઉડ પણ બહુ છે એટલે નેટવર્ક ઇશ્યુ વધારે છે. લુક લાઈક નાઇસ છે કે મસ્ત. અમારે પેલી સાઈડ જવાનું છે. આ તો છે ને ફોટોશૂટ માટે જ છે, તમારે ફોટા પાડવા હોય તો. ઓલા ક્યાં ગયા? આવ્યા નથી હજી કોઈ, આવ્યા આપણા નથી. ગરધણી ક્યાં છે? બાર હાલા આવે ગરધણી કઈ મારી પાસે આવો ને. આવે આવે. ચાલો મિત્રો, આ બધા જો આમ જો ફોટા શૂટ કરે છે, જો દેખાડું. હીરો હિરોઈન બે ઊભા રહી ગયા છે. આ હીરો હિરોઈન એ શું કહેવાનું છે? હે આ હિરોઈન હિરોઈન ને શું કહેવાનું છે? કાંઈ કહેવાનું નથી, આપણે ફોટો નહીં એવું નથી કરવું. તો ફાઇનલી હું આવી ગયો તો, હું ખોવાઈ ગયો તો. ક્રિશા તે સરનામું નહોતું આપ્યું મને. રામાયણ ફાર્મની બદલે ગીતા રબારી આવી હતી, ન્યા વયા ગીતા ગયા રબારી તા. કીધી. પાર્કિંગમાં હોતે દઈને. પૈસા દઈને આવ્યા ₹50. તો એ આ તો મગજ મારી કરતા હતા ઈ કે મેં કીધું લઈ લ્યો, હું લઈ લઉં. નહીં, પૈસા નતો હોય. પેલા જોવાય લોકેશન કયું છે. તમે અહીંયા જ રહ્યો છો ને પુણા ગામમાં, ત્યાં રસ્તો પર્સમાં મોટો એવો હોય. તું ડીક ડીક કરી માં સાની મની નો મારે ફોટા પાડ. લે ગિમ્બલ લઈને પકડું લાગે તો અહીંયા અત્યારે નજારો. ક્રિશા ક્રિશા એક વાત કહો. ક્રિશા એક વાત કહો, અહીંયા કામ છે તારું. આ બસ છોકરીઓ બહુ મસ્ત મસ્ત છે. ઘણું તો ફરતી તમારું. હું ઘડીક આંખો શેકી લો. જાઓ જાઓ પાડિયામાં જાઓ. હા આને જો પ્રી વેડિંગ ચાલુ થયું છે. જો અરે કેમેરામેન બસ હવે ફેર આવે પડી જાય, રેવા દે ભાઈ. હે હાલો જો હરી ફરીને એક જ પોઝ પાડે ગમે ત્યારે. હા હા પોઝ જોઈને તમે ઈ બસુડિયું છે. હે ઈ બસુડિયું છે. એક કામ કરાની ઉપર ચડી જાય, ઓલી બાલ્કની છે ને ત્યાં ચડી જાય ને ક્રિશા એટલી ઊભી રહે છે. ઓલા બાખામ ગઈ જતા. એ આને ખબર હોય એ પોઝ જોને કઈ ખારા લે એન્ટ્રી ચાલુ થઈ ગઈ. હાલો હાય હાલો હાલો અંદર હાલો. હા એ મારા જ છે, ઈ જ છે બધા. સિમ્બોલ આવી ગયો. સિમ્બોલ મારી દીધો. રજીસ્ટ્રેશન ની 30 30
રજીસ્ટ્રેશન દેખાડો મને એમ ભાઈ કીધું ચાંદ એમ મારે ખાલી હું ચાંદ જેવો દેખાડું દેખાડ मेरे को ये लगा दिया બોલો હાથમાં તો નહીં લઈ જન્નત છો પણ સિક્કા મારી દીધા હાથમાં પાસ ક્યાં છે એને જમા કરાવવાના હતા ટ્રેડિશનલ ગ્રાઉન્ડ
बच्चे हुआ तो प्लीज थोड़ी हमारी साइड में जता देજો કારણ કે પેલા અમારી સ્પેસ જ નથી અહીંયા જે લાઈન છે એમને બહાર જવાનું છે પવન આવે છે પાણી પીવે છે ભીખી થઈ ગઈ મહિલો ક્યાં છે ક્યાં છે પાણી લઈ તો જો અમારા છે ને પિઝા ઢોસા આવી ગયા છે અને મનોજભાઈ ખાઈ લીધું છે એને કાંઈ મળશે નહીં. 1 વાગી ગયો છે અને એક ઢોસો મેં ખાધો છે અને એક આવે અને છે. હજી વાટે બેઠા છે, બીજો આવે તો ખાઈ લો. હજી આમાં આમાંય ધ્યાન છે પણ આ નહીં મળે. મારે ખાવોય નથી. હું
દેશે નહીં. મારે ખાવો એ ઈ. હમણાં આપણે ખાલી એને હમણાં નથી વિડીયો બંધ કરીને એટલે સીધો હાથ મારશે આમાં. જો અહીંયા આવી ગયું છે ને આ મસાલા ઢોસા ખવાઈ ગયા, અહીંયા ખવાઈ ગયા છે. ઓલા બે જો આમ બેઠા છે ખૂણામાં જો અને મેં બેઠા બેઠા ખાઈ એ ખોદણી કરે ને આમ ખાય. મને લાગે આ આખી રાત તો કોઈ એમને જ રહી જાય. હા હું તો હમણાં ઘરે જઈને હુઈ જાય. મને કઈ રૂમમાં રાખી